ઘણા બધા આ જગ્યાએ માનતા રાખે છે કે પોતાના ઘરમાં કોઈ કંકાસ થતું હોય, કોઈ પ્રોબ્લેમ થતી હોય, લગ્ન ના થતા હોય, કોઈના સંતાન પ્રાપ્તિ ના હોય. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. આજે હું કોઈ જગ્યાએ ફરવા નહીં ગયો. આજે આપણા અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે આ નેનપુર ગામ. નેનપુર ચોકડીથી નેનપુર ગામ તરફ જાઓ એટલે અહીંયા આગળ ચુડેલ માતાનું મંદિર છે. તો એ જગ્યાએ આવ્યા તો દર્શન કરવા માટે, અને આ જગ્યાનો ઇતિહાસ હું તમને બતાવીશ આજે. ચલો. આ મંદિરમાં ઘણા બધા સાડી ચડાવવાની માનતા રાખે છે. સાડી પછી 50 રૂપિયાની હોય, 50 લાખ રૂપિયાની હોય કે ગમે તેટલી મોંઘી હોય, એ બહાર ઝાડ ઉપર જ તમને જોવા મળશે. અહીંયાથી સાડી વેચવામાં નથી આવતી કે કોઈ બી ઘરે નથી લઈ જતું. ઘણા બધા આ જગ્યાએ માનતા રાખે છે કે પોતાના ઘરમાં કોઈ કંકાસ થતું હોય, કોઈ પ્રોબ્લેમ થતી હોય, લગ્ન ના થતા હોય, કોઈના સંતાન પ્રાપ્તિ ના હોય, અથવા તો દુનિયાનું ગમે તેટલું મોટું દુઃખ હોય, માતાજી એ ખાલી એક સાડી ચડાવે અને એ માતાજી એની ગમે તેટલી મોટી દુઃખ હોય એ બધા દુઃખ દૂર કરે છે. તો આપણે આખો ઇતિહાસ બી જાણીએ. અહીંયા આગળ જે ભુવાજી છે એમની જોડે આખો ઇન્સિડન્ટ થયેલો છે આર્યો, અને 150 વર્ષથી અહીંયા આગળ ઘણા બધા એક્સિડન્ટ થતા હતા. એક્સિડન્ટ થાય એટલે કોઈ બી જીવતું નહોતું. તો એ બધું જ આપણે એમની જોડે જાણીએ. ચલો. તો કેવું ભુવાજી, મજામાં? અહીંયા આગળ ભુવાજી જોડે ઇન્સિડન્ટ થયેલો, તો આપણે અહીંનો ઇતિહાસ શું છે અને તમારું નામ શું પહેલા એ કહી દો. મારું નામ લીલાભાઈ ભગવાનભાઈ રબારી. ઓકે. ગામ નેનપુર, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા. આ રોડ ઉપર નેનપુર ગામથી નેનપુર ચોકડી સુધીમાં એક્સિડન્ટ બહુ થતા. એક્સિડન્ટ થાય એટલે કોઈ ગમે ત્યાં થઈ જાય. કોઈને ખબર રહેતી નથી, કોઈને ખબર ના પડે કે શોના માટે થાય છે, કેમ થાય છે, શું કારણથી થાય છે, એ કોઈના હાથમાં ના આવ્યું. હું એક દિવસ રાત્રે નીકળ્યો અને આ રોડ ઉપર આ માતાજી મને ભેટમ હોમો મળ્યા. એટલે મને ઊભો રાખ્યો. એટલે મેં એમને પૂછ્યું, તું કોણ છું? ત્યાં કે હું ચુડેલ છું. એટલે આ રોડે એક્સિડન્ટ તું કરસ? ત્યાં કે હા. હું કીધું એક કામ કર, તું એક્સિડન્ટ ના કરીશ, હું તને બેસાડી દઉં, તારે જે જોઈએ હું તને આલું. પછી એને એવું કહ્યું કે મારી માનતા રાખવી હોય, મારા નિવેદમાં શીરો, ચવાણું, સાડી, શણગાર ને દારૂ. શીરો, ચવાણો, દારૂનો ઢોર આ કુંડની અંદર થાય છે. કોઈને હાલવામાં નહીં આવતો, કોઈને પીવામાં નહીં, કે કોઈ માગી ના શકે. આ કુંડની અંદર ઢોર થાય છે. કોઈને વસ્તી ના હોય, કોઈને લગ્ન ના થતો હોય, ગમે એ ઉપાધ્ય માટે માનતા રાખે એટલે એની માનતા કરવામાં આવે છે. એટલે માતાજીએ તે દિવસ એટલું કહ્યું કે મારા નિવેદમાં આટલું થાય છે, પણ ગમે એટલી સાડી થાય તો મારી કોઈ દિવસ હાલવાની નહીં, વેકવાની નહીં. એવો હું એની હારે વચનમાં બંધાઈ ગયો. પહેલા દિવસ અમે 1 સાડી મૂકી, બીજા દિવસ 50 આવી, ત્રીજા દિવસ 500 આવી, ચોથા દિવસ 1100 આવી, અને 9 લાખ સાડી છે. 9 લાખ એ ગણતરી 100ની હોય કે લાખની હોય, ઝાડ ઉપર જ જાય. પાછું જે લારીએથી લાયા હોય એ પાછી વસ્તુ જાય નહીં. અને કોઈ વસ્તુ વેચાતી નથી બીજા મંદિરો માફક. તમારા માનતા કરીને ગયા પછી એ સાડી પાછી જાય એ ધંધો અહીંયા આગળ નથી. અને કામ થાય તો જ એને હું બાધા કરવા દઉં છું, કામ ના થાય એને હું શ્રીફળ વધેરવા દેતો નથી. એટલે આપણે 9 લાખ સુધી તમે ગણી લઈએ, 1 વર્ષ ઉપર ગણી દે. હવે કોઈ એસ્ટિમેટ રાખ્યું નથી. એટલે હશે 10-11 લાખ થઈ હોય. અને અહીંયા આગળ લોકો એવું કહેવાય કે વિદેશથી તે આવા બાધા કરે. તો ભાઈ જો આ રીતની આખી સ્ટોરી છે. અને ઘણા વર્ષોથી, આ કેટલા વર્ષ પહેલા થયું? 2008માં. 2008માં અહીંયા મંદિર બનાવડાવ્યું. અને એના પહેલા કેટલા વર્ષ થયા એક્સિડન્ટ? 150 વર્ષથી થતો હતો. એક્સિડન્ટ થતા હતા એમ, કોઈને કઈ જાણ થતી નથી. એટલે આ રીતનું છે. અને અહીંયા આગળ માતાજીના આવા અવારનવાર ઘણા બધા પરચા હોય છે કે જે જાણીને બી બહુ મજા આવે. અને અહીંયા આગળ તમે આવો તો એકદમ શાંતિનો અનુભવ છે. હાઈવે છે તો થોડું ધ્યાન રાખવું આવામાં. ચાલો, ફોન ઉપર વાત કરતાં તો બધું ધ્યાન રાખવું. સાડીઓ અહીંયા આગળ તમને જોવા મળી જશે ઘણી બધી. નેનપુર ગામ, નેનપુર ચોકડીથી નેનપુર ગામ તરફ જતા અહીંયા આગળ ચુડેલ માતાનું મંદિર આવે છે. તો ત્યાં આગળ દર્શન કરવા આવજો. તમારા ઘરની અંદર કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ આગળ
લગ્ન ના થતા હોય કે કોઈ બી હોય તો માતાજીની એકવાર માનતા રાખો. માતાજી આ વર્ષની અંદર 50 કેન્સલ મટાડ્યા માતાએ. ઓહો, એટલે કોઈ બી ટાઈપના તમને કોઈ દુઃખ હોય કે કોઈ એવી સમસ્યા હોય કે જે તમારાથી ના દૂર થતી હોય, તમે કંટાળી ગયા હોય કે હવે આનો કોઈ રસ્તો નહીં, તો એકવાર માતાજી આગળ આવીને જુઓ. ઘણા બધાના પૂરા થાય છે અને 100 કેસમાંથી 4-5 કેસ એવા બી હોય કે જેમને ફરક ના પડ્યો હોય, પણ ઓલમોસ્ટ જોવા જઈએ તો માતાજી અહીંયા આગળ દરેકની માનતા પૂર્ણ કરે છે. તો મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, અને આવા અવારનવાર આપણે વિડીયો લાવતા રહીશું. બ્લોગ તો બનાવીએ જ છે, પણ આવા કંઈક ઐતિહાસિક અને જૂના પુરાણવાળા વિડીયો હશે તે બી બનાવતા રહીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.